નમસ્કાર મિત્રો, અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે। 8 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં વરસાદને લઈ યલો એલર્ટ અપાયું છે। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, પાટણ, મહેસાણા, દાહોદ, નર્મદા, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, દીવમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે। આજથી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં બરફના કરા પડવાની આગાહી કરવામાં આવી છે। 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। તો 3 દિવસ બાદ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે આગામી 5 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટશે। ત્યારે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાનમાં પલટો આવતા જામનગરમાં માછીમારોને દરિયા ન ખેડવા સૂચના આપવામાં આવી છે। હવામાનમાં એકાએક પલટો આવવાથી માછીમારોને સૂચના આપવામાં આવી છે। તો ઇન્ડિયન કોસ્ટગાર્ડ માછીમારોને પાછા આવવા સલાહ આપી છે। ઇન્ડિયન કોસ્ટગાર્ડની શિપ પરના લાઇટ સ્પીકરથી ચેતવણી અપાઈ છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।